ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોનો કલેક્ટર કચેરીની બહાર હલ્લાબોલ. કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરવા પડ્યા. સ્પર્ધાત્મક પરીક્ષા માટે CBRT પદ્ધતિ નાબૂદ કરવામાં આવે તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાના એક સાથે 200 જેટલા ઉમેદવાર કલેક્ટર કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરીને સરકારની ગૌણ સેવા પસંદગી બોર્ડ સામે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓનું માનવું છે કે જે પરીક્ષા લેવામાં આવી છે તેમાં ઘણી વિસંગતતા અને પારદર્શકતાનો અભાવ છે. જો આગામી સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ મોટું આંદોલન કરશે તેવી પણ ચીમકી આપી હતી. રિપોર્ટર શૈલેષ રાવળ, યશવી ગુજરાત ન્યૂઝ, ભાવનગર. મારું નામ સત્યજીતસિંહ કિરીટસિંહ સોલંકી છે. હું ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનો ઉમેદવાર છું અને જ્યાં ગુજરાત સરકાર દ્વારા પરીક્ષા લેવામાં આવી છે જેમાં ઘણી વિસંગતતાઓ અને પારદર્શકતાનો અભાવ છે અને વિસંગતતા વધારે પડતી જણાય છે. જેમાં અમને નોર્મલાઇઝેશનના માર્ક, અમે પરીક્ષા આપી છે તો અમારું રિઝલ્ટના માર્ક કોઈ પણ વસ્તુ જાહેર કરવામાં નથી આવી અને 823 જગ્યાના 8 ગણા લેખે 65 ઉમેદવારના ફક્ત નામ લઈને સીધા બોલાવી લેવામાં આવ્યા છે અને એવું જાહેર કરવામાં આવ્યું છે કે કોઈના માર્ક દર્શાવવાના થતા નથી. તો આ એક કેવો અન્યાય કહેવાય. ગુજરાત સરકારની છત્રછાયા હેઠળ આ બધા પદાધિકારીઓ આવી રીતના મનમાની કરી લે, આ તો તાનાશાહી જેવી વસ્તુ થઈ ગઈ. અમારી કલેક્ટર સાહેબને એવી રજૂઆત હતી કે જે અમારી સાથે અન્યાય થયો છે એનો અમને ન્યાય મળે અને પરીક્ષા પદ્ધતિ CBRT નાબૂદ થવી જોઈએ એની સરકાર સુધી વાત પહોંચાડે અને જે આ ન્યાય કરવાની વાત છે એમાં સ્પષ્ટ ન્યાય હોવો જોઈએ. પોતાની રીતે આવી રીતના જાહેરાત કરવાથી કોઈ અર્થ નથી રહેતો કે માર્ક જાહેર કરવામાં નહીં આવે. આવું અધ્યક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જેનું નામ છે એને ફક્ત પરીક્ષા ફિઝિકલ ટેસ્ટ આપવામાં આવશે, બાકીના માર્ક જાહેર કરવાના થતા નથી, આવું એમના દ્વારા કહેવામાં આવ્યું છે. આગામી સમયમાં અત્યારે અમે આવેદન આપ્યું છે. અમે શાંતિથી અમને જે અન્યાય થયો છે એનો અમે ન્યાય માગીએ છીએ અને શાંતિથી આ વસ્તુ કાગળ ઉપર કરીએ છીએ. હવે જો અમને આનો ન્યાય મળતો નથી તો આપણો દેશ આઝાદ છે ને આપણને કોઈ પણ વસ્તુ આંદોલન મોટું સ્વરૂપે લઈ શકે જો અમને ન્યાય નહીં મળે તો.